તો હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો મારું નામ છે ધરમ ને સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ચાલો ગાઈઝ, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે આપણે ચડવાનો છે ગિરનાર. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે ઉપર ને રાજેશભાઈ ના પંખા થઈ ગયા પાસ. હા પકાવો પાણી આવી ગયું જો જેના દ્વારા દુખાવો મટી જશે. આ તેલ અહીંથી અહીંયા બેસીને લગાડવા માટે બિલકુલ ફ્રી આપવામાં આવે છે. જો આપની જગ્યાએ એક મિનિટ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. તમે ભીડ તો જો આમ જો ભીડ સમજો બહુ ભીડ છે. પહોંચી ગયા. અત્યારે કેટલા પગથિયા છે? 2000 પગથિયા ચડેલા છે. અને આ ભાઈ થાકી ગયા જો સ્ટોપ पे બેઠા છે. પાણી પીધું. પાણીની બોટલના પૈસા કેટલા ખબર? 60 રૂપિયા એક બોટલ. રાજેશભાઈ કેટલા પગથિયા ચડ્યા? હજી 3000 ચડ્યા. હજી બાકી. હજી તો બહુ જવાનું. હજી તો ઘણું બાકી છે. હજી આ જો તમે નજારો બધો આજુબાજુનો બધો એટલે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હાલો છે ગિરનારી બોલતા હોય ને હાઈલા જાવ. કોણ ગજો ઉપાડીને લઈ જાય એટલે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો પાણી બોટલ ખાલી થઈ ગઈ. લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો. લાઈક ફોલો ન હોય સબસ્ક્રાઇબ હોય. આ લિપ છે, અહીંથી નીચેથી ઉપર આવવાની. આમથી નીચેથી આવે હા ઉપર જાય કે દેખાતું નથી. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ઉડન ખટો લાગેલા એને હરકો બરોબર. તો ગાઈસ આ નજારો રાઈટ આપણે અહીંથી નજારો જો કેવો આવે બધ થાય. અહીંથી જો એક નંબર નજારો આવે. દેખાય આખો જુનાગઢ દેખાય. અહીંથી ગીરને દેખાય. હમણાં થઈ જાય. સાચી વાત છે. આથી પડત પૂરું થઈ જાય. પાણી નહીં ગાઈસ. તો જો પોગી ગયા ઉપર અંબાજી પગે ને. હા અંબાજી પોગી ગયા. અંબાજી પોગી ગયા. બ્લોગ બનાવો. અહીંથી જો
હેલો ગાઈસ, हम आ गए जूनागढ़। જુનાગઢ આવ્યા જો. આ ભાઈ બ્લોગર છે. આ ભાઈ બ્લોગર છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ચક્કરપારા સબસ્ક્રાઇબ કરો. ગાઈસ પોગી ગયા અંબાજી. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ તમને બતાવું. તો ગાઈસ પોગી ગયા અંબાજી. જો સુરા અંબાજી પોગી ગયા અને હવે અહીંથી 2 ચડવાના બાકી છે, 1 અને 2. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ જાય. તો ગાઈસ પોગી ગયા અમે અંબાજી. અંબાજી પોગી ગયા છે. રાજુભાઈ ભગવાન છે અને વોટ થોડો ઓલો આવે છે કે પેપર ખાધી છે. નજારા જો. અહીંયાથી 2 પહાડ ચડવાના, પછી આવશે ગુરુ દત્તાત્રેય. જય ગિરનારી. માં ધોકાણ કાઢ બારી. એટલે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, મજા આવે. ગાઈસ પોગી ગયા ગુરુ દત્તાત્રેય. જો નજારો જો, હેઠળ કાંઈ દેખાતું જ નથી આ પબ્લિક બધી. અને અહીંથી ગુરુ દત્તાત્રેય હજી અહીંયા જવાનું બાકી છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બ્લોગ આગળમાં જોવા મજા આવશે. સ્પીડમાં ગઈ પગથિયા ઉતરવાના. જો સુરાભાઈ કેવું લાગે પગ ઓલું ડુંગર ચડે? મોજ આવી ગયું, મોજ. જો કાકાને ભક્કા જીકી. સવારે ઉતરી ગયા હેઠે. અત્યારે હજી ઘણું ઉતરવાનું બાકી છે. ફાઇનલી દર્શન થઈ ગયા અને અહીંયા મોબાઈલ લઈ જવાનો અલાઉડ નહોતું, એટલે વ્લોગ શૂટ ન કરી શક્યો, એના માટે સોરી. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સોગાઈ ઉતરી ગયા હેઠા. અત્યારે સુરેશભાઈ કેવું લાગ્યું? અત્યારે જો ઉતરી ગયા 500 પગથિયા રહ્યા ખાલી બાકી. 500 પગથિયા ઉતરી જાય પછી તમને ગેટે મળીએ. પૂરેપૂરો ડુંગરની યાત્રા થઈ ગઈ. ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ઉતરી ગયા નીચે અમે બધા. કાસુરાભાઈ કેવું લાગ્યું આપણે તમારે ડુંગર ચડી? બહુ મસ્ત લાગ્યું. સુરેશભાઈ 2 વાર ચડ્યા હતા ને અંબાજીથી પાછા વ્યાઈ ગયા હતા, પણ આજે મારી હારે આવ્યા તો ગુરુ દત્તાત્રેય અડી ગયા. તો ચાલો હવે નીચે ઉતરીએ, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ફાઇનલી ઉતરી ગયા નીચે અને ગેટ ની બહાર બેસી ગયા અને ગેટ ની બહાર આવી ગયા. જો આ ગેટ ની બહાર આ ડુંગરો ઉપર દેખાય છે, અહીંયા ગયા હતા. કેવું લાગ્યું સર? મોજા મોજ, મોજે મોજ. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વારે વારે ન કહેવાનું હોય તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઉઠી ગયા જો. ત્યારે પગ જો તો થાંભલા જેવા થઈ ગયા છે અને અવાજમાં પણ થોડોક ગરમ કરે છે એમાં, તો અવાજમાં થોડોક ચેન્જ આવી ગયો, કેમ કે ગળું થોડુંક ઓલું થઈ ગયું છે.
અને આજે બસ તો આજે શિવરાજ છે તો બધાને હર હર મહાદેવ, જય મહાદેવ. તો જો ઓલા બે હોતા આયા આજે પડ્યા જ છે. તો કઈ ચાલો જો હવે ભાંગ બને છે તો આપણે ભાંગ જોઈએ જો કેવી બને છે બતાવો તો. સો ગાઈસ બને છે ભાંગ જો. સો ગાઈસ આવી ગઈ ભાંગ જો. ભાંગ પીલી, મહાદેવનું નામ લે, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો ગાઈસ સુરેશભાઈ જાગી ગયા છે. સુરેશભાઈ ને આપણે એક્સપિરિયન્સ પૂછે. સુરેશભાઈ કેવું કર્યું? સારું રહ્યું. ઓછા દુખે પણ ઓછા દુખે ભાઈ. કાલે કહેતો હતો કે જરાય ન દુખે અને આજે દુખવા ઉપર આવી ગયો એટલે આપણને ખબર છે. મને તો દુખે જ છે આમ થોડા દુખે. થોડા દુખે. બોલવા જે હોતો જ છે. એક તો જે હોતો જ છે એ કઈ આવે નહીં. અમારા માનો આયુષભાઈ શું કહે છે? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહ્યો. હવે નાય ધોઈને ફ્રેશ થઈને મળીએ. આજે શિવરાજ છે, મળીએ. અમારા ભાણો પૂરું થઈ ગયું પણ ડુંગરો ચડી ચડીને કેવું લાગે મને? દુખે ને પગ? દુખે હો ભાઈ, દુખે. સમજો હાલ બદલી ગઈ જો પગ કેમ થાય. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ બધા છે ને મારી હારે હતા એટલે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજા આવશે. હવે તો થોડીક જામ છે. તો ગાઈસ ફાઇનલી થઈ ગયા તૈયાર. હવે જાય રખડવા. પગ દુખે ઘણા તો હજી રખડવા જવાનું છે. હવે વન થાય સાઈડનો આખું વ્યૂ છે ને એક નંબરી આવે છે એટલે બહુ મસ્ત. આમાં પકાભાઈ જો અંબાજી ચડીને આવ્યા હો. ફેર રેડી આવ્યા કરવા. કાશ્મીરી બાપુ દર્શન કરવા જવાનું છે. પછી બ્લોગને એન્ડ કરવાનો છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ગાઈસ પબ્લિક તો જોવો તમે, ગાંડું પબ્લિક છે. હજી મેળામાં તો જવાય એવું નથી. આગળ નકરે તો બહુ વધારે. જુનાગઢના મેળામાં આવી ગયા પંપુડા વગાડવા. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 8 અને બધું થઈ ગયું છે પૂરું. જો આ બધી સાઈડમાં બધું પૂરું થઈ ગયું. આજ શિવરાત્રિના દિવસનો રાત છે. તો હવે બ્લોગને અહીંયા કરીએ એન્ડ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળું તમને એક ઓર નવા બ્લોગની સાથે. તબ તક ટેક કેર, બાય બાય.